ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા ગેરકાયદેસર નાણાં ધીરધારની પ્રવૃત્તિ વિરુદ્ધ જનસંપર્ક સભાનું આયોજન કરાયું। ભાવનગર શહેરના ઘોઘાસર્કલ નજીક આવેલ છાપરુહોલ ખાતે ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા ગેરકાયદેસર નાણાં ધીરધારની પ્રવૃત્તિ વિરુદ્ધ જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ બેંકો પણ લોન આપવા હેતુસર ઉપસ્થિત રહ્યા હતા। આ લોન મેળામાં આઈજી ગૌતમભાઈ પરમાર જણાવ્યું હતું કે કોઈને મૂંઝાવવાની જરૂર નથી, જેને પણ લોન લેવી હોય તે બેંકમાં જઈ લોન મેળવી શકે છે। આ ઉપરાંત જો બેંકોમાં જવું ન હોય તો તમામ પોલીસ સ્ટેશનમાંથી પણ લોન માટે સમજણ આપવામાં આવશે અને જો કોઈએ વ્યાજે રૂપિયા લેવાના નથી, બેંકમાંથી લોન મળી શકે છે। જેમાં આઈજી સાહેબ, એસપી હર્ષદભાઈ પટેલ, ડીવાયએસપી સહિત પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। આજે એક અવેરનેસ પ્રોગ્રામ અને કોઈ જે પબ્લિક જે માણસોએ ઘણાને પાસેથી નાણાં લીધા હોય અને એક વિષ ચક્રમાં ફસાઈ ગયેલા હોય, તો આ વિષ ચક્રમાંથી કઈ રીતે બહાર આવવું એનું માર્ગદર્શન આપણા એસબીઆઈ અને બીજી બેંકના અધિકારીશ્રીઓએ આજે પધાર્યા છે અને એનું માર્ગદર્શન આપણે ખૂબ જ શાંતિથી સાંભળી અને લઈ અને આઈજીપી સાહેબ છે, એસપી સાહેબ છે, ખુલ્લામાં કહીએ છીએ, કોઈ ડરવાની જરૂર નથી। અમે અહીંયા છીએ એ ભાવના સાથે તમામનું ઉષ્માભેર સ્વાગત કરીએ છીએ। જય હિન્દ, જય। રાજ્ય સરકાર દ્વારા મળેલી સૂચનાઓના આધારે ભાવનગર શહેરમાં વ્યાજખોરી અને વ્યાજખોરોના આતંકની વિરુદ્ધ પોલીસ સામાન્ય પ્રજાજનોને શું મદદ કરી શકે છે એ બાબતની કેટલીક વિગતો પત્ર હું તમારી સમક્ષ મૂકવા માંગુ છું। ગયા વર્ષથી આ વ્યાજખોરી વિરુદ્ધની ઝુંબેશ પોલીસ ખાતાએ હાથ ધરેલી છે। ગયા વખતે પણ બહોળી સંખ્યામાં આનો લાભ પ્રજાજનોએ લીધેલો। આ જે ઝુંબેશ છે બે ભાગમાં આપણે જોઈ શકીએ। પ્રથમ ભાગ, જે લોકો જરૂરિયાતમંદોને લોન આપી પોતાનું વ્યાજ વસૂલ કરે છે અને ત્યારબાદ જેને લોન મેળવી છે એ સતત એમના હપ્તા ભરતો રહે છે અને દેવામાં ફસાતો રહે છે। આવા ઘણી બધી ઘટનાઓ ધ્યાને આવતા રાજ્ય સરકારની રાજ્યવ્યાપી ઝુંબેશના ભાગરૂપે ગત સાલ ભાવનગરમાં પણ આ પ્રકારની કાર્યવાહીઓ કરવામાં આવી હતી। પહેલો ભાગ એટલે કે આ પ્રકારના તત્વો કે જે ગ્રામજનોની જરૂરિયાતોનો ફાયદો ઉઠાવી તેમને લોન આપી ટોટી વ્યાજ વસૂલ કરી તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવા એ પહેલો ભાગ હતો। એટલે જુપિટર ગાડી લીધી છે માલ સામાન લઈ જવા લાવવા માટે અને કોઈ પ્રકારના હેરાન કરવા માટે 3 દિવસમાં લોન પાસ થઈ ગઈ છે। ફર્નિચર કામ કરું 10 વર્ષથી અને મટીરિયલ માટે પીએમ વિશ્વકર્મા યોજના હતી, એમાં મને લાભ લીધો છે। સેન્ટ્રલ બેંકમાંથી મને લોન મળી છે અને કોઈ પણ જાતની હેરાન કરતી નથી, ડાયરેક્ટ કાગળ આપી બધું લોન ઈઝી થઈ ગઈ। ત્રીજા ચેકના ત્રીજા લાભાર્થી છે આ સમગ્ર લોન છે આપવામાં આવ્યા છે। બધાને ભાવનગર રેન્જ આઈજી શ્રી ગૌતમ પરમાર સાહેબ તથા મારા સાથી અધિકારીઓ અને ભાવનગર શહેર અને જિલ્લાના વધારેલા નાગરિકો, શરૂઆતના તબક્કે રેન્જ આઈજી સાહેબે આપણને જણાવ્યું કે કોઈ પણ પ્રકારની વ્યાજની ચુંગાલમાં જો ફસાયેલા હોય, તમે નહીં તો તમારા જાણમાં કોઈ આજુબાજુ સગા સંબંધી કે પડોશી આ પ્રકારની ચુંગાલમાં ફસાયા હોય તો ભાવનગર પોલીસમાં તમે અવશ્ય સંપર્ક કરો। આ વિષ ચક્રમાં ન પડતા અત્રે 7 જેટલી અલગ અલગ નેશનલાઇઝ બેંકો આપણને એમના તરફથી થતો પૂરતો સહયોગ આપવા માટે તત્પર છે।
અત્રે આપણે જોયું કે ફક્ત 2 જ દિવસમાં કેવી રીતે લોન મંજૂર થઈ અને લાભાર્થીના બેંક એકાઉન્ટમાં જમા થઈ જાય છે. આ તબક્કે ભાવનગર જિલ્લા એસપી તરીકે મારી આપ સૌને એક વિનંતી અને સલાહ છે કે આપણે ધીરધારના ગેરકાયદેસર જે ધંધા કરતા હોય એવા વ્યક્તિઓ પાસેથી કોઈ પણ સંજોગોમાં વ્યાજવા નાણાં લઈશું નહીં અને નજીકની જે બેંક છે નેશનલાઇઝ એનો સંપર્ક કરશું. લોન માટે આપને બેંક સુધી પહોંચવામાં કોઈ સમસ્યા